ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ બધાને. જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનો વિશ તમે લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા વ્લોગની અંદર. તો આજનો વ્લોગ એક સરપ્રાઈઝ વ્લોગ રહેવાનો છે, જેમાં એક મસ્ત મજાના ન્યૂઝ તમને બધાને આપવાના છે. તો વ્લોગને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં. તો મિત્રો, મસ્ત તૈયારી ચાલુ કરી દીધી છે ડેકોરેશન માટેની. અને આ બેન કંઈક ફટાકડા બનાવે છે અને આ બધું પડ્યું જો રેડ બફેડ ને. મિતલા શું કરવાનું છે તારે હવે? આ બધું સોટાડવાનું છે. જો આ લઈને ઊભી છું. સેલો ટેપ લઈને ઊભી છે. આપણી પાસે સમજાતું નથી હવે કે આ બધું દિવેલમાં સોટાડવું કે સેલો ટેપ મિતલાને મોઢે સોટાડવી. 3 પ્રકારની સેલો ટેપ છે. કઈ ચોટાડવી આપણે ચૂઝ કરશું. નેલ કરાવ્યા છે. મિતલો મને કંઈક સજેસ્ટ કરે. કેમ હું તારે બ્લોગ આમ નેલ બતાવે. મેં નેલ કરાવ્યા છે. મેરેજમાં નેલ આર્ટ નહોતું કરાયું, પણ આજ કરાયું. હાલો, સાહેબ આવી ગયા છે માર્કેટમાં. હવે થાય હવે સાહેબ હમણાં જો તું મારી જ રાહ ત્યાં દિવાલ કોરી જોઈ લે પેલા. તું આ કોરી પછી તને જોવા નહીં મળે. જો તું હમણાં કલાકથી આ ફ્રેશ થવા પણ ગયા. એ શું વિચારતો તો બધું કેવી રીતે ડેકોરેશન કરશું, આમ કરશું, આમ કરશું, આમ કરશું, આમ કરશું, આમ મૂકશું, ઓલું મૂકશું. ફાકાનો મતલબ. જો તું હમણાં દિવાલને રંગી આપણે. આ કામ નથી કરતા ને આ બે જો અહીંયા આઈદ્રી જો આઈદ્રી ચોરી ચપ્પા ચોરી ગરમ મસાલા પાણી પૂરી આવી આઈદ્રી બોલો અહીંયા. નો ઠસ. સોટાડવા માંડો ને, કરવાનું છે એ કરો. પણ આ તો લગાવવું પેલા તો. નવરા બેઠા ખતખોળ નહીં કરવાનું. This is તોરણ. કે લગાવું કે ને એમાં ચોટાડવાનું હોય. જો આને આપણે આમ ચોટાડી દઈએ એટલે અડધું નીચે અડધું ઉપર આવે ને એવી રીતે અહીંયા. પછી આ ઉપર પ્લાસ્ટિક છે, પછી કોથળી ખાલી ઉખાડી દબાવવાનું છે ત્યાં દિવાલમાં. ડન. બધે એ રીતે મારી દે પેલા અહીંયા. ઘણા બધા મારવા જો ન હા કરાવે. તે કાઈ વાંધો નહીં. મારે તે મજા કરીને ગાંડી. લાય મને પીસ કરતી જાય દેતી જાય. આમાંનું આડું ચોટાડવાનું. લાવ હું કાપી કાપીને દેતી જાઉં. ના વાલો ને ફાવટ આવી ગઈ. થોડીક સ્પેસ જ દે ચોટાડવાનું. આ બધે એક સોટાડ્યું કલાક થયા. ચસટા તારે બેઠા બેઠા વિલોગ ઉતારો એટલે વાતું આવડે. કેવું હા, સાચી વાત છે ભાઈ. કયું ના બધાય મહેનત કરે છે. એવું ખોટું હું. તમે શું કહેતા હતા જેડી? બીવા ચાલે નીચે આવે. શેરડી. હે તમે કઈક કહેતા હતા? કાઈ નહીં કાલ કહીશ. લ્યો. કેવા જેવું રહેવા ન દીધું બિસાડાને. હાલો ઉખાડો. ભારી મહેનત કરે છો આ બધાય. કઈ મેં ડાન્સ નથી કરવાનું. હું તો દાડીએ. ડાન્સ બંસ કરવાનો હા ને? હું તો દાડીએ. પૈસા દેજો. એવા ભૂંડા ભોગ છે બિચારીને. ટાણી તો એવું જ છે, પણ બધાને કહેવાય એવું. તારો બધે ઓર્ડર ન દેવા માંડો આપણને. જો તમારે કોઈને ડેકોરેશન માટે ઓર્ડર દેવો હોય તો આ બે છે. મારે તો ધોમ રૂપિયા છે. ના એટલા એકચ્યુઅલી મારી પાસે ટાઈમ નથી એમ કહેવાનું. હા, આઈ એમ બિઝી. હવે કે કેવું છે મારો જોવાની નીચે જા દેવા લાસ્ટ ઓર્ડર. પૂછું કરતો એમ આ યાર આ દે તો ઈમે કઈ હું તારામ ફરી કરવા એવી હતી કઈ. અરે તે નામ રાખતું તો ને આડું છે એમ. પછી ખરાબ કરી દેશ તો મારું નામ આવશે કામિતલ. જીરિકા બીનું લખતું છે પણ ચાલુ જ રાખવું છે. મિતલો કેમ સોટાડજો તમને પછી નો ખબર પડે દાદી. તો એ હું ને મારા દુકાન હતી, પણ બહુ પ્રોફિટ હતો એમાં, પણ આ સમય ના અભાવે મારે વેચી. આમ તો તારે કરવાની કઈ જરૂર નથી કા જરૂર નથી, પણ આ શું સાઈડમાં કંઈક જોઈએ ને યાર. ટાઈમ પાસ માટે. હા, પ્રોફિટ બહુ થતો આમાં. તાર કરવી હોય તો આમાં ધોમ વધતો કાય મિતલા ધોમ વધતો. સજેશન દઈશ તાર કરવી હોય તો. એ મિતલા ધોમ વધતું ને. ધૂમ એટલે બહુ ધૂમ. એનું જ આ બધું વેચાણ હે થાર બાર. તો કાલ મારી એન્ટ્રી થારમાં કરાવી કે તું? એ તો તારે ફ્લેટ ઉપર આવે નહીં, બાકી કરાવત. તને ભેગા થઈને મથેસ. આમ ના બેની વચ્ચે રાખ દે સેન્ટરમાં પાછળ જો આપણે બરોબર. એ બાજુ કેટલી જગ્યા હે ના બાજુ? બરોબર બરોબર જગ્યા રહે. બરોબર બરાબર. પરફેક્ટ જ રહે. ઉભી રહે તું ને અહીંયા દબાવનું એટલે થઈ જાય પરફેક્ટ જ. હાલો આવ્યું. હવે ઉભી રહે. આમથી આ ખેંચ આમ. ઉભી રહે ખીસું તું.
આ નીચે ગયું મારો ધંધો હતો ને મને હવે તો દબાઈ દે હું કીધું મિતલા મારો ધંધો ને મને શીખવાડે सपोर्ट શું જોતું તારે ये मेरे को चाहिए કેમ હોય કિસલા આમ ये आम उभी रहता आई थी तो ना हाथ आम दे दो आम नो दे એમને તો લગાવું તને चलो આમ જા બસ બહુ પરફેક્શન વાળા છે ભાઈ આ કારીગરો મેં કીધું આમ પાછળથી જોઈ દીધું ઊંચું જો ઊંચું કર ઊંચું જોયું પણ જોવું નથી આ લઈ લો સોપે ચડી જોવા હારું કે ક્યાં પરફેક્શન આવે છે. થોડું ઊંચું રાખીને ચોટાડ દે ડન બસ લે રેડી ફાઇનલી માપ નીકળી ગયું મને તેમ કે હમણાં મેજર ટેપ લઈને વરે 5 સેન્ટીમીટર આમ ખસેડો એમ અને જો સોફો વોફો ખમો નમો થઈ ગયો છે આ છોકરી જો બિસારી હંજવારી મેંડીસ કાઢવા એ આ જરી કોણ સવારે તો હું પછી તૈયાર થવામાં ધારો નહીં આવે કાવાલી હવે તો આ છોકરીઓ હાડી પહેરવાની છે ઊંધે માથે કામ હાલે સો હાવ જો હવે ક્યાં જોતા હું કામ આવું ખબર હે આ કાઢ બધી આખું પાલ લે આ જો બધું સોટાડાઈ ગયું છે અહીંયા સરસ મજાનું અહીંયા બધી પ્રિપેરેશન ચાલુ છે અને અહીંયા કંઈક કરે હવે આ બે હું કરતા હોય એલા પણ જ્યાં હોય ત્યાં તું એનું લગાવવાની બધું થઈ જાય જો બગડા સટી આલે હે ભાઈ કામની વાયગા કેટલા હે એ હા 1 વાગવા આવ્યો છે 1 અને હજી તો આપણે બધે તમારે હવાર પછી મોડું થાય ઉઠવા આ જો બેઠી નવા અખતરા કરે આ બે તો હાવ જાયમાં છે રોંઢા દીના જ્યાં હું અહીંયા સેલો ટેપુ જ સોટાડે છે. એલા એમાં નથી ચોટાડી પણ એમાં ફાઇનલી ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે ગુડ મોર્નિંગ ભાઈ આવી ગયા હજી કોઈ આવ્યું નથી ના રે ના એ મમ્મી ને પપ્પા આવી ગયા સાથે અમે પણ આવ્યા છીએ આવતા રહ્યો આવો પેલા ફોટા પડાવી ગયો તમે બધા આવો ભાઈ આવો ના 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 હાલ 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 હાલો હાલો આવો બંસી
શરૂ હોય હાલો હાલો હું જાઉં હાલો આવજો જાઓ તો બધા નિરાશ જય આવજો માતાજી આવજો હાલો ભાઈ ઉપર જ ઉપર બધા મળી લે હાલો ભાઈ પુ આવજો અને આવજો બે ચા પછી આવજો બે વાહે હાલો અમે તો નીચે જ આવી આવજો બે હો ગાડી લઈ એટલે આગળ ને ઓલો ફૂકો લેતી જા આગળ રાખ દેજે નહીં જા આ રે તો હાલો આવજો મારી વાત સાંભળ નિરાશ રાખજે ભલે 5 મિનિટ મોડું થાય હો. સરસ મજાના કપડાં બદલાવીને પાછા બધા તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે સાથે ફેમિલીમાં જમવા માટે. તો હજી બ્લોગ કન્ટિન્યુ કરવાનો છે, આગળ જોતા રહેજો. સરસ મજાનું સેલિબ્રેશન થઈ ગયું ફેમિલી સાથે, સરસ વિધિ ને મુહૂર્ત ને બધું સચવાઈ ગયું. એટલે હવે જઈએ છીએ, તમે આગળ જોયું જ હશે જો કે બધું. હવે જઈએ છીએ જમવા માટે, તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. કેવા સરસ સસલા છે જો બધાય ધોરા મસ્તીના. એ ફુલાવર ખાઈ શકું? અત્યારે તો ઓલા મગફળી નો ઓલા હાલો જમવા આવી ગયા ગોકુડિયામાં. હાલો તો ભાઈ આપણે આવી ગયા હી ગોકુડિયામાં કા જમવા આવી ફેમિલી. મયુરસિંહ વાડે જો શાક દેવામાં વ્યસ્ત છે, લેવામાં શું લેવું. આ મેડમને અમારે ફરાળ બહારનું જમવાની મનાઈ છે બહારનું, એટલા માટે રવિવારની હિસાબે થઈને. હાલ અહીંયા ચાલુ થઈ ગયો ભાઈ, ભૂખ લઈ ગઈ છે. બિસ્લા અને હું આપણે લઈને આવીએ ને ભાઈ, દબદબાવીને ખાજો. અનલિમિટેડ તમ તમારે શું કયું શાક ખાવું છે કે નાખી દો ભાઈ કે જો બધાય હે ભાઈ. એટલે તો અનલિમિટેડ આજે એસ્ટિમેટ થોડી નાખવાનું થઈ છે. એસ્ટિમેટ નો તૂટે ભાઈ, તૂટી જાય તમારે દેવાઈ ગયું. આ લોકોનું નો તૂટે એસ્ટિમેટ. જો એને મોઢા જોયો જો તું, આમાં થોડી કઈ એસ્ટિમેટ તૂટે યાર. કેમ બાકી જો ભાઈ તમારે શું ઘટે હવે? દાળ ભાત આવ્યા મયુરસિંહ જોરદાર. હાલે ને આ એસ્ટિમેટ વિકવાનો હોય રેસ્ટોરન્ટ. ક્યાં એને થાળીમાં કાંઈ નથી જો, એટલું બધું છે જ નહીં કાંઈ. કટલેસ ખાલી એક દેખાય, બીજું કાંઈ દેખાતું નથી ભાઈ. હજી 4 વાગ્યા લગી જમવાનું. પપ્પાને લસકો બહુ ભાઈ. પપ્પાને લચકો, પપ્પાને થાળી ખાલી થઈ ગઈ જો, એની સ્પીડ જો ખાલી જમવાની. ભાઈ પૂરી આ બાજુ લઈ લ્યો અમારે મેડમને જોઈએ. તમારે ફોવા બધું હાલે છે ને? ફોવા જમવામાં વ્યસ્ત છે? ધીમે હાલે ધીમે ધીમે રેલવે વાળા છે ને એટલે જેમ સ્ટ્રીમ આવ્યો હાલે. તમારે પૂરી હાથ ધોવાની વાત હાલે. હાથ ધોવાનું ક્યાં હે? આમ હે જો છેલ્લા ખૂણામાં કે પપ્પા હું કે અહીંયા સુધી પલો કાપી પાછા ભૂખ્યા થઈ જાય કા. તો પાછો લચકો મગાવું છું કા બુઆ? કાલ છે બુઆ હવે? મંજીભાઈ તમે જઈમાં હરકું? મંજીભાઈ આગળ કા? જમવાનું ખૂબ સરસ હતું, બહુ મજા આવી. બાકી તમે પૂછી શકો છો બીજા બધાને. તમને કેવું લાગ્યું જમવાનું? જમવાનું બહુ સારું હતું, બહુ તેલવાળું નહોતું, બહુ રસાવાળું નહોતું, એકદમ સ્વાદિષ્ટ ભોજન છે. બહુ આપણે સરસ કઈ છે. બાજુ જમવા આવી? આપણે પછી ગોકુડિયું રેસ્ટોરન્ટ છે, હા જે આપણે વેલનગરમાં આવેલું છે. બહુ બરોબર. સરસ છે. હા આ લોકો હે ને આ લોકો પરબારું કરવા બેઠા, પણ એને ખબર નથી બેનના પપ્પા વાંહે જ બેઠા બેઠા બધું સાંભળે. જાય રે આ બાજુ બેઠા નહીં બધી. ના કાંઈ ન ખબર પડે ભાઈ. કિશો મિતુ કમ્પ્લીટ ને? હવે પોસી કુદાઈ દો તો અહીંયા ને લંબાઈ જાય એમ છે બે ને 2 વાગ્યા સુધી તોડ્યું છે. ઉજાગરા કા રાતના? ઓલું સોટાડો આ બાપુ આવ્યા. શું કહેતા હતા તમે ભૂંગળાનું? ધામ તો કોઈ લગાડે બામ. કેવી તમે ગોઈતી છે આ ધામ? બકોડ્યું ધામ. સારું કહેવાય.
આપણે જમવા આવી ગયા ગોકુળિયામાં જમી લીધું ગાર્ડનમાં બેઠા છીએ પણ મહેમાન જાજા ભેગા થઈ ગયા કા બરોબર ને ભાઈ બરોબર હાલો આવજો હાલો ભાઈ આવજો બધાય એ જાણ જવાની હોય એમ ટાટા કહીશ તો ઉઠી ઉઠીને મોઢા જો બધાયના થાકીને કામ બિસાર્યું કરીને પછી હુઈ ગયા હતા જો ફાઇનલી આજનો દિવસ અહીંયા સમાપ્ત થાય છે મિત્રો સારો દિવસ ગયો અને સંપૂર્ણપણે સર્વ કાર્ય સંપન્ન થયું છે ગણપતિજી બાપાની દયાથી એક છે ને મોટી ઓલી છે સમસ્યા ફોટા પડ્યા પણ સ્ટોરીમાં રાખવા ગીત નથી જોડતું ઓહો હો ગૂગલ ભાઈને પૂછો જા પૂછે ઇન્સ્ટા ભાઈને હવે યાર તારે મળી ગયું તને ગીત સ્ટોરી રાખે રહી જો ફોટા પડ્યાથી સરસ મજાનું કાર્ય સંપન્ન થઈ ગયું અને મસ્ત મજાનો દિવસ રહ્યો હવે પાછો દુઃખની ઘડી આવી ગઈ છે હવે એને મૂકવા જવાનું છે હા મિત્રો તો આપણે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ